વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં વાહન ચાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। કારેલીબાગથી ખાસવાડી સ્મશાનગૃહ તરફ જવાના મુખ્ય માર્ગ પર એક અજાણ્યા ટેન્કરમાં મોટા પ્રમાણમાં ઓઇલ લીકેજ થયું હતું। રોડ પર ઓઇલ ઢોળવાના કારણે ભયાનક ચીકાશ ફેલાઈ ગઈ હતી, જેને લીધે ત્યાંથી પસાર થઈ રહેલા અનેક બાઇક સવારો અચાનક સ્લીપ થઈને રોડ પર પટકાયા હતા। આ પરિસ્થિતિને જોતા વધુ અકસ્માત અટકાવવા માટે સ્થાનિક વેપારીઓએ ભારે સતર્કતા દાખવી હતી અને સ્વયંભૂ રીતે જ આખો વાહન વ્યવહાર માટે બંધ કરી દીધો હતો। એટલું જ નહીં, સ્થાનિક લોકો અને વેપારીઓએ તાત્કાલિક એકઠા થઈને ઓઇલ પર માટી અને ધૂળ નાખીને ચીકાશ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો। કારેલીબાગના સ્થાનિકોની આ તાત્કાલિક સૂઝબૂછ અને સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી। તો વડોદરા રોડ ઉપર ઓઇલ ઢોળાતા વાહન ચાલકો લપસાયા। કારેલીબાગમાં ટેન્કરમાંથી ઓઇલ લીક થતા રસ્તો જોખમી। ઓઇલને કારણે અનેક બાઇક સવારો પટકાયા। સ્થાનિક વેપારીઓએ સ્વયંભૂ રસ્તો બંધ કરી રોડ પર માટી નાખી ચીકાશ દૂર કરી। આ સાથે અમારા સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈન સાથે જોડાયા છે। જી તુષાર, ઓઇલ ઢોળાઈ ગયું છે રસ્તા પર, જેના કારણે ઘણા વાહન ચાલકો લપસ્યા હતા। ત્યાંના સ્થાનિક વેપારીઓએ સ્વયંભૂ રીતે માટી નાખીને રસ્તો બંધ કર્યો હતો। શું છે આ મામલે વધુ વિગત? યશવી, એક તરફ કાળઝાળ ગરમી છે ઉનાળાની અને આમ પણ સૂર્યનારાયણની જે તપતો તાપ છે તેને લઈને વડોદરાના રાજમાર્ગો છે તેનો ડામર ઓગળી રહ્યો છે, એટલે વાહન ચાલકોની જે મુશ્કેલી તો યથાવત રહી છે। પરંતુ આજે જ્યાં ઘટના બની છે, ઘટનાથી વાહન ચાલકોમાં ક્યાંક ને ક્યાંક અકસ્માતની ભીતિ પણ સામે આવી। સમગ્ર ઘટનાની જો યશવી વાત કરીએ તો વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બહુચરાજી સ્મશાન તરફ જવાનો જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ ઉપર કોઈક વાહનમાંથી ઓઇલ ઢોળાયું હતું। લગભગ 900 મીટર સુધીને ઢોળાયેલા આ ઓઇલ ઉપર અનેક વાહન ચાલકો પસાર થયા હતા, જેમાંથી મોટા ભાગના વાહન ચાલકો બાઇક સવાર હતા અને એ બાઇક સવારોને પડી જવાની લપસવાની ઘટના જે છે સામે આવી હતી। અજાણ્યા ટેન્કરમાંથી લીકેજ થયેલા ઓઇલને કારણે આ રસ્તો છે ક્યાંક ને ક્યાંક જોખમી બન્યો હતો અને ત્યાંથી પસાર થનારા વાહન ચાલકો આ રસ્તાનો જોખમ પોતાના માથે લીધું હતું। દ્રશ્યોમાં આપ જુઓ છો એ પ્રમાણે કેટલાક વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હતા તે વખતે ઓઇલ ઉપર પોતાના વાહનનું પૈડું આવી જતા તેઓ લપસ્યા હતા। અલબત્ત શારીરિક ખૂબ મોટી ઈજા નથી થઈ કે કોઈ જાનહાનિનો મામલે સામનો નથી આવ્યો, પરંતુ એક પછી એક આ રીતે વાહન ચાલકો પડતા જે સ્થાનિક વેપારીઓ છે, વેપારીઓનું ધ્યાન રોડ પર ગયું હતું અને તેઓએ આ પડવાની જે ઘટના છે તેને ગંભીરતાથી લઈને તાત્કાલિક રોડ ઉપર રેતીનો છંટકાવ કરીને જે ઢોળાયેલું ઓઇલ છે એ ઓઇલની ચીકાશ દૂર કરવાના પ્રયાસો કર્યા હતા। અલબત્ત આ વેપારીઓના આ પ્રયાસને કારણે ત્યારબાદ વાહન ચાલકો રોડ પર પટકાવવાની જે ઘટના છે એ પણ સદંતર બંધ થઈ હતી। એકંદરે વેપારીની સૂઝબૂછને કારણે કોઈ મોટી જાનહાનિ કે મોટો અકસ્માત થયો નથી। જી યશવી। જી તુષાર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો વડોદરાના કારેલીબાગ રોડ પર ઓઇલ ઢોળાતા વાહન ચાલકો લપસ્યા। કારેલીબાગમાં ટેન્કરમાંથી ઓઇલ લીક થતા રસ્તો જોખમી બન્યો હતો। ઓઇલના કારણે અનેક બાઇક સવારો પટકાયા। સ્થાનિક વેપારીઓએ સ્વયંભૂ રસ્તો બંધ કરી માટી નાખી ચીકાશ દૂર કરાઈ।